હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું વનસ્પતિના અંતઃસ્ત્રાવોની, કે જેને આપણે પ્લાન્ટ હોર્મોન તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે વાત કરીએ કે આ અંતઃસ્ત્રાવો છે તો એ પાકમાં શું અસર કરે છે, કયા અંતઃસ્ત્રાવો એ કયા વનસ્પતિ માટે કયા મતલબ શું કાર્ય કરે છે, કેવી રીતે આપણે જે વનસ્પતિનો વિકાસ થતો હોય છે, મૂળનો વિકાસ થતો હોય છે, ફળનો વિકાસ થતો હોય છે, તેના માટે કયા પ્રકારના કયા અંતઃસ્ત્રાવો કયા હોર્મોન રિસ્પોન્સિબલ છે, એના વિશેની આજે આપણે વાત કરીશું. પણ ફ્રેન્ડ્સ, આપણે આજના ટોપિકને સ્ટાર્ટ કરીએ એને પહેલાં તમે ફટાફટ આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. અને હા, તમને વધુ માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ટોપિક છે કે વનસ્પતિના અંતઃસ્ત્રાવો, કે જેને પ્લાન્ટ હોર્મોન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો વનસ્પતિના અંતઃસ્ત્રાવો કે જેને સુસંકલિત તેમજ સંકલિત રીતે કાર્ય કરીને જે વનસ્પતિ છે એનો વિકાસ કરે છે, એની વૃદ્ધિ કરે છે અને વિવિધ જૈવધાર્મિક ક્રિયાઓ કે જે શક્ય બને છે જેના લીધે, તો એ જે બને છે એ શા માટે, તો કે અંતઃસ્ત્રાવોના લીધે. અંતઃસ્ત્રાવો છે તો તેના મુખ્ય બે પ્રકારો પડે છે. એક તો એવું છે કે જે વનસ્પતિની વૃદ્ધિને પ્રેરે છે, કે જેના દ્વારા વનસ્પતિ હોય એનો વિકાસ અને વૃદ્ધિ એ જલ્દી બને છે. તો એવા જે અંતઃસ્ત્રાવો છે એને આપણે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ કેટલાક એવા અંતઃસ્ત્રાવો છે કે જે વનસ્પતિની જે વાનસ્પતિક વૃદ્ધિ છે, જે એનો ગ્રોથ છે એને ઘટાડે છે અને એને આપણે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. તો જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે એમાં સમાવેશ થાય છે ઓક્સિનનો, જિબ્રેલિનનો, સાયટોકાઇનિનનો. અને ત્યારબાદ વૃદ્ધિને જે અવરોધે છે, કે જેનાથી વૃદ્ધિ અટકી જતી હોય છે, એ જે અંતઃસ્ત્રાવો છે તે છે એબ્સિસિક એસિડ, ઇથિલિન. તો અંતઃસ્ત્રાવો જે છે તે વનસ્પતિમાં જ ઉત્પન્ન થતા હોય છે અને વનસ્પતિની જ વૃદ્ધિ, વિભેદન અને ચયાપચયની જે ક્રિયાઓ થતી હોય એ પદાર્થો જે હોય એને આપણે અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. અને આ જે પદાર્થો હોય છે તે ઉત્પત્તિ સ્થાનથી કાર્યસ્થાન સુધીનું વહન થતું હોય છે. આપણને ખ્યાલ છે કે વનસ્પતિમાં એ ખોરાક અને પાણીનું વહન થતું હોય છે, તો એના માટે જે હોય રિસ્પોન્સિબલ તે અંતઃસ્ત્રાવો છે. ત્યારબાદ અતિ અલ્પ માત્રામાં પણ તે સક્રિય હોય છે, એટલે કે બહુ નાના અમથા પ્રમાણમાં જ પણ જો અંતઃસ્ત્રાવ આવેલું છે તે વનસ્પતિમાં, તો પણ તે એક્ટિવ હોય છે વધારે પડતું. અને કાર્યને અંતે તેઓ વપરાઈ જતા હોવાથી તેમનું સંશ્લેષણ સતત ચાલતું રહેતું હોય છે. તો આપણે ફર્સ્ટ વાત કરશું ઓક્સિનની. તો ઓક્સિન જે ઓક્સિન એમાં બીટા ઇન્ડોલ 3 એસિટિક એસિડ આવેલું છે, કે જે એક ઓક્સિન છે અને તે જે વનસ્પતિ હોય એના ટ્રિપ્ટોફેનમાંથી જીવ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે, કે જે બાયોસિન્થેસિસની જે પ્રોસેસ થાય છે એનાથી આપણે ઇન્ડોલ 3 એસિટિક એસિડ પ્રોડ્યુસ થાય છે. તો હવે ડીપમાં આપણે વાત કરીએ કે વનસ્પતિનો જે અંતઃસ્ત્રાવ છે ઓક્સિન. તો ઓક્સિન જે છે એ પ્રકાંડના ટુકડા ઉપર, એટલે કે મૂળનું ઉત્પાદન વધારવા માટે ઓક્સિનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે સફરજન, નાશપતી વગેરે જેવા ફળો જે હોય એને ખરતા અટકાવવા માટે તથા બીજરહિત ફળ એટલે કે જે દ્રાક્ષ છે એનું ઉત્પાદન વધારવા માટે ઓક્સિનનો ઉપયોગ થાય છે. અને ખેતીમાં નિંદામણ નાશક તરીકે પણ આપણે ઓક્સિનનો ઉપયોગ કરતા હોય છે. ધાન્ય પાક છે તથા લોનમાં જે આપણે ઉગાડીએ છીએ એમાં પણ નકામા દ્વિદળી છોડ જ્યાં ઉત્પન્ન થતો હોય છે તેના ઉપર ઓક્સિનનો જો છંટકાવ કરીએ તો નિંદામણના પણ ખરી પડે છે અને છોડનો નાશ પામે છે. મતલબ કે આપણે એવું કહી શકીએ ઇન શોર્ટ કે જે ઓક્સિન છે એ પહેલાં તો મૂળનું ઉત્પાદન વધારવા માટે ઉપયોગી છે, ત્યારબાદ ફળો હોય એને ખરતા અટકાવવા માટે, અને જે બીજરહિત ફળો હોય સપોઝ કે દ્રાક્ષ, તો એનું પણ ઉત્પાદન વધારવા માટે ઓક્સિન જરૂરી છે. અને બીજું શું છે ઓક્સિન, તો કે ઓક્સિન જે છે એ હર્બિસાઇડ તરીકે યુઝ થાય છે, નિંદામણ નાશક તરીકે આપણે ઓક્સિનને પણ યુઝ કરતા હોય છે. ત્યારબાદ જે ઓક્સિન છે એના સબ ટાઈપ છે, જેમાં છે ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટેરિક એસિડ, નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ઇન્ડોલ એસિટિક એસિડ. તો જે ઇન્ડોલ એસિટિક એસિડ છે એ અપરિપક્વ ફળને ખરતા અટકાવે છે, એટલે કે આપણે કહી શકીએ કે જે પ્રીમેચ્યોર ફ્રૂટ હોય એને ફ્રૂટ ડોપિંગ થતા માટે અટકાવતું છે. એનું માટે કોણ રિસ્પોન્સિબલ છે, તો કે ઇન્ડોલ એસિટિક એસિડ. ત્યારબાદ છે ઇન્ડોલ બ્યુટેરિક એસિડ. તો એ શું કરે છે, તેનું મુખ્ય ફંક્શન શું છે, તો કે મુખ્યત્વે તે મૂળના વિકાસ માટે ઉપયોગી છે. આપણે વાત કરીને કે ઓક્સિન છે એનું મેઇન ફંક્શન તો કે મૂળનું ઉત્પાદન વધારે છે અને
અપરિપક્વ ફળ હોય એને ખરતા અટકાવે છે, એ મેઇન ઓક્ઝિન છે. પણ ઓક્ઝિનમાં પણ અંદર પેટા જે કહેવાય ટાઈપ છે, સબ ટાઈપ આવેલા છે, કે જેમાં ઇન્ડોલ એસિટિક એસિડ છે, ઇન્ડોલ બ્યુટેરિક એસિડ છે, અને નેપ્થેલિક એસિટિક એસિડ છે, અને 2,4-D છે. તો ઇન્ડોલ બ્યુટેરિક એસિડનો આપણને સ્પેસિફિક પૂછે, જ્યારે એક્ઝામમાં ચારેય ઓપ્શન આપ્યા હોય કે ચલો મૂળના વિકાસ માટે કોણ રિસ્પોન્સિબલ છે, તો જો આપણને એવા 4 ઓપ્શન આપ્યા હોય કે ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટેરિક એસિડ, નેપ્થેલિક એસિટિક એસિડ અને 2,4-D, તો એમાં આપણે ઇન્ડોલ બ્યુટેરિક એસિડ આપણે ચૂઝ કરવાનો હોય છે. પણ જ્યારે એવો ક્વેશ્ચન પૂછે કે મૂળના વિકાસ માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે, તો એમાં ઓક્ઝિન આપેલો હોય છે આપવાના ઓપ્શનમાં, ત્યારબાદ જિબ્રેલિન આપેલું હોય છે, ઇથિલિન આપેલું હોય છે, અને એબ્સિસિક એસિડ આપ્યું હોય તો ત્યારે ઓબ્વિયસલી વાત છે કે આપણે ઓક્ઝિનને જ ચૂઝ કરવાના છીએ. બરાબર. ત્યારબાદ છે નેપ્થેલિક એસિટિક એસિડ, કે નેપ્થેલિક એસિટિક એસિડ છે એ ફળો હોય એને ખરતા અટકાવે છે. આપણને ખ્યાલ છે કે ઘણી વખત ફળો થોડાક પાકા જેવા થઈ જાય પછી તે ખરી પડે છે, તો એને અટકાવવા માટે આપણે મેઇનલી અત્યારે યુઝ કરીએ છીએ નેપ્થેલિક એસિટિક એસિડ. અને ત્યારબાદ છે 2,4-D, કે 2,4-D જે છે એ એક પ્રકારની હર્બિસાઇડ પણ છે અને અંતઃસ્ત્રાવ પણ છે, હોર્મોન પણ છે. એ 2,4-Dનું મુખ્ય કામ શું છે, તો કે તે બીજમાંથી જે બીજ છે એમાંથી તે ફળોમાં રૂપાંતરણ કરે છે. અને જો જે 2,4-D છે એનું પ્રમાણ જો 20 ppm થી ઓછું હોય તો તે અંતઃસ્ત્રાવ એટલે કે આપણે હોર્મોન તરીકે યુઝ કરીએ છીએ. પણ જ્યારે એનું કોન્સન્ટ્રેશન જે છે, જે કહી શકીએ કે 20 ppm થી પણ વધુ હોય, પાર્ટ્સ પર મિલિયન, આપણે ppmની મતલબ ફૂલ ફોર્મ છે, આપણને જે ખ્યાલ છે, ઓકે, કે જે 20 થી અપ હોય તો એના માટે આપણે હર્બિસાઇડ તરીકે યુઝ કરીએ છીએ. મતલબ ડ્યુઅલ ફંક્શન છે 2,4-Dનું, હર્બિસાઇડનું પણ કામ કરે છે અને તે પ્લાન્ટ હોર્મોનનું પણ કામ કરે છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ જિબ્રેલિક એસિડ. તો જિબ્રેલિક એસિડ છે એ પર્ણ અને પુષ્પ અને ફળની લંબાઈમાં વધારો કરે છે. એટલે આપણને ખ્યાલ છે કે ઓક્સિન છે, જિબ્રેલિક એસિડ છે, કે જે પ્લાન્ટ ગ્રોથ હોય છે, જે પ્લાન્ટને ગ્રોથ કરવા માટે પ્રેરે છે. એટલા માટે પર્ણ અને પુષ્પ અને ફળ એની લંબાઈમાં વધારો કરે છે. અને ત્યારબાદ જિબ્રેલિક એસિડ છે એ બીજની સુસુપ્તતાને દૂર કરે છે અથવા તો વૃદ્ધત્વને રોકે છે, એટલે કે સીડ ડોર્મન્સી રહેલી હોય છે તો એને અટકાવે છે. કોણ અટકાવે છે, તો કે જિબ્રેલિક એસિડ. ત્યારબાદ છે બીજાંકુરણ દરમિયાન કેટલાક ઉત્સેચકો હોય એની ક્રિયાશીલ બનાવે છે અથવા તો તેમનું સંશ્લેષણ શક્ય બનાવે છે. એટલે ઉત્સેચકો જે રહેલા છે પ્લાન્ટમાં એને એક્ટિવ કરવાનું કામ કોણ કરે છે, તો કે જિબ્રેલિક એસિડ કરે છે. ત્યારબાદ છે શેરડી હોય એની આંતરગાંઠ હોય એની લંબાઈ વધારવા માટે અને માલ્ટના નિર્માણમાં જિબ્રેલિક એસિડ જરૂરી હોય છે. અને ત્યારબાદ દ્રાક્ષની સંખ્યા વધારવી તથા લંબાઈ વધારવા માટે પણ જિબ્રેલિક એસિડનો યુઝ થાય છે. અને પ્રતિજિબ્રેલિન્સ, તો પ્રતિજિબ્રેલિન્સ એટલે શું છે, તો કે એન્ટીજિબ્રેલિક એસિડ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જિબ્રેલિનની જે અસર હોય એને જે નાબૂદ કરતા હોય એને આપણે પ્રતિજિબ્રેલિન્સ તરીકે ઓળખીએ છીએ. મતલબ કે આપણને ખ્યાલ છે કે જુઓ કે જિબ્રેલિન જે છે એ શું કરે છે, તો કે બીજ હોય એની વૃદ્ધિ કરે છે. મેઇન આનું કામ શું છે, તો કે પર્ણ, પુષ્પ અને ફળ એની લંબાઈ વધારે છે, એટલે કે એની વૃદ્ધિ કરવાની છે. વૃદ્ધ તો નહીં પણ એની વૃદ્ધિ મતલબ ગ્રોથને પ્રેરે છે. ઘણું એવું હોય ફળ કે જે નાનું જ રહેતું હોય છે, તો નાના ફળને આપણે મોટી સાઇઝમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે જિબ્રેલિક એસિડનો યુઝ થાય છે. પરંતુ પ્રતિજિબ્રેલિન છે તો એ શું છે, તો કે એ જે જિબ્રેલિક એસિડની જે અસરો હોય ને એનાથી વિરુદ્ધ અસરો એ આપે છે. એને પ્રતિજિબ્રેલિન તરીકે આપણે ઓળખીએ છીએ. અને પ્રતિજિબ્રેલિન જે છે એમાં જે આવેલા છે એમાં મુખ્યત્વે CCC, કે જેને આપણે સાયટોસિન તરીકે પણ ઓળખીએ છીએ. અને CCC આપીને આપણે શું કરવાનું હોય છે, તો કે નાપદમન. અહીંયા CCC એટલે કોઈ એક્ઝામ નથી, ઓકે, એક પ્રકારનું એ પ્રતિજિબ્રેલિન્સ છે, ગ્રોથ હોર્મોનમાં જ એક સબટાઈપ આવેલું છે કે જે નાકદમન અને પોઇન્સેટિયા વગેરેની લંબાઈ ઘટાડી શકે છે. એક પ્રકારનું છે વનસ્પતિ છે નાકદમન અને પોઇન્સેટિયા, કે જેની લંબાઈ ખૂબ વધારે મોટી થતી હોય તો એને ઘટાડવા માટે CCC સાયટોસિલ, કે જેને આપણે ઓળખીએ છીએ, એનો આપણે યુઝ કરવામાં આવે છે. અને આ પદાર્થોના વામન વિકાસ માટે જવાબદાર છે. ઘણું વધારે પડતું મોટું થઈ જતું હોય ફ્રૂટ છે તો એને આપણે નાનું કરવા માટે પ્રતિજિબ્રેલિનનો યુઝ થતો હોય છે. ત્યારબાદ છે સાયટોકાઇનિન. તો સાયટોકાઇનિન છે એ દેહધાર્મિક ક્રિયા અસરોમાં, મતલબ કે સાયટોકાઇનિનનું મુખ્ય જે કામ છે એ કોષ હોય એને વિભાજન કરે છે, કોષનું વિસ્તરણ કરે છે તથા બીજની ઉત્પત્તિ દરમિયાન ભ્રૂણ વિકાસ કરે છે, ભ્રૂણત્વની રૂકાવટ
એટલે કે પાંદડાનું જે ક્લોરોફિલ હોય એનું વિઘટન અટકાવી અને પ્રોટીનના સંશ્લેષણને ચાલુ રાખે છે. જેવું આવું બધું અગત્યનું કામ સાયટોકાઇનિન કરે છે. અને ઓક્સિનની હાજરીમાં સાયટોકાઇનિન હોય એ કોષ વિભાજન એટલે કે સેલ ડિવિઝનને ઉત્તેજવાની અસર લાંબા વખત સુધી ટકે છે. અને સાયટોકાઇનિન જે છે એ શું કરે છે તો કે ન્યુક્લિક એસિડ હોય એનું પ્રોટીનના સંશ્લેષણ વધારવામાં ઓક્સિન અને જિબ્રેલિક એસિડ વગેરેના સંશ્લેષણને પણ ઉત્તેજિત કરે છે. ઇન શોર્ટ, સાયટોકાઇનિન છે એનું મુખ્ય કામ શું છે તો કે કોષનું વિભાજન કરે છે, કોષનું વિસ્તરણ કરે છે અને બીજની ઉત્પત્તિ દરમિયાન ભ્રૂણ વિકાસ એટલે વૃદ્ધત્વની રૂકાવટ એટલે કે જલ્દી બીજ વૃદ્ધ થઈ જતું હોય, મતલબ કે એનો સારી રીતે ગ્રોથ થતો ના હોય અને તે ડોર્મન્ટ બની જતું હોય તો એને અટકાવવાનું કામ સાયટોકાઇનિન કરે છે. ત્યારબાદ છે સંગ્રહ કરેલ શાકભાજી લીલા રહે તે માટે પણ આપણે સાયટોકાઇનિનનો યુઝ કરતા હોય છે. ત્યારબાદ છે એબ્સિસિક એસિડ. તો એબ્સિસિક એસિડ છે એ પર્ણપતન, કલિકામાં સુષુપ્ત પ્રેરવી, બટાકાના છોડમાં કંદની ઉત્પત્તિ, બીજની સુષુપ્તિ લંબાવી અને અંકુરણને અવરોધવું વગેરે કાર્યોનું નિયમન કરે છે. એબ્સિસિક એસિડ આપણને ખ્યાલ છે કે જે ગ્રોથ હોય એને અવરોધન આપે છે, મતલબ કે ગ્રોથ સ્પીડમાં ન થાય એના માટે જે હોર્મોન રિસ્પોન્સિબલ છે એ છે એબ્સિસિક એસિડ. તો એબ્સિસિક એસિડનું મુખ્ય ફંક્શન એ જ છે કે તે બીજ હોય એને સુષુપ્તાવસ્થામાં લઈ જાય છે કે જેથી બટાકા હોય એના છોડમાં કંદ હોય, આપણને ખ્યાલ છે ઉપર જે જોવા મળે છે કંદ કે જેને કંદમૂળ છે, બટાકાનો છોડ છે ને કંદમૂળ આપણે કહીએ છીએ, બરાબર, કે જે કંદમૂળ ટાઈપ છે. એના બટેકાની ઉપર ઉગી નીકળે છે કે જેને આપણે આંખ તરીકે પણ ઓળખતા હોય છે. તે કંદ હોય એની ઉત્પત્તિ કરે છે. ત્યારબાદ છે કલિકામાં સુષુપ્તિ પ્રેરે એટલે કે ડોર્મન્સી પ્રેરે છે. એબ્સિસિક એસિડ છે ડોર્મન્સી પ્રેરે છે. ત્યારબાદ છે તણાવની અસર નીચે વનસ્પતિ આવે ત્યારે એબ્સિસિક એસિડનું પ્રમાણ વધે છે, મતલબ કે સ્ટ્રેસ, જ્યારે વનસ્પતિને સ્ટ્રેસ આવે, સ્ટ્રેસમાં શું છે પાણીની અછત ઘણી વખત હોય છે, ઘણી વખત કંઈ ફર્ટિલાઇઝરની અછત હોય છે, ઘણી વખત કંઈ ન્યુટ્રિશનની અછત હોય છે. તો એ જે અછત સર્જાય ત્યારે એબ્સિસિક એસિડ હોય એનું પ્રમાણ વધતું હોય છે. અને એબ્સિસિક એસિડ છે એ શું છે સુષુપ્તા પ્રેરતા હોવાથી વનસ્પતિને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવંત રાખે છે. એટલે કે સુષુપ્તા અવસ્થામાં ડોર્મન્સી જે કહેવાય ને એમાં પ્રેરે છે. એટલે આમાં એબ્સિસિક એસિડ છે એનો બેનિફિટ પણ છે કે આપણે રણમાં કંઈ વનસ્પતિ ઉગાડીએ અને એમાં જો એબ્સિસિક એસિડ હોય તો તે આપણા માટે ફાયદાકારક છે, કેમ કે રણમાં પાણીની અછત હોય છે અને એ અછત દરમિયાન વનસ્પતિ સારી રીતે ઉગી શકે એના માટે એબ્સિસિક એસિડ પણ ફાયદો ભજવે છે, કે જેનો રોલ રહેલો હોય છે, કેમ કે એ સુષુપ્ત થઈ જાય છે, ઓછું પાણીમાં પણ છોડ ઉગી શકે એવી એનામાં કેપેબિલિટીઝ ડેવલપ થાય છે. તેમજ એબ્સિસિક એસિડ એ સુષુપ્તા જે પ્રેરે છે એના લીધે વનસ્પતિને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જીવંત રાખી શકે છે. અને એ જીવંત રાખે તેથી આપણે એવું પણ ગણી શકીએ કે એબ્સિસિક એસિડ એ ઓક્સિન, જિબ્રેલિન વગેરેની ઉત્તેજિત અસરને નાબૂદ કરે છે. ત્યારબાદ છે કેસર, કાકડી, આલ્ફા સફરજન વગેરેમાં એબ્સિસિક એસિડ અને જિબ્રેલિક એસિડનો ઉપયોગ કરીને વનસ્પતિમાં ઠંડીનો પ્રતિકાર કરવાની શક્તિ મેળવી શકાય છે. મતલબ કે આપણને ખ્યાલ છે સફરજન છે, કેસર છે એ બધું ઠંડા પ્રદેશોમાં ઉગતા પાકો છે કે જે ત્યાં વધુ પડતી ઠંડી આપણને જોવા મળે છે, પણ ઠંડીની સામે રક્ષણ મેળવવું હોય તો એના માટે એબ્સિસિક એસિડ એ જરૂરી છે. માટે જ આપણે એબ્સિસિક એસિડને એન્ટી જિબ્રેલિન્સ કહેવામાં આવે છે, કેમ કે જિબ્રેલિક એસિડની જે અસરો છે એનાથી બધી જ ડિફરન્ટ અસરો જોવા મળે છે એબ્સિસિક એસિડને. ઓકે, ત્યારબાદ વાત કરીએ ઇથિલિન. તો ઇથિલિન શું છે તો કે જ્યારે તણાવની અસરની નીચે જ્યારે વનસ્પતિ હોય ત્યારે વધુ ઇથિલિન ઉત્પન્ન કરે છે. આપણને ખ્યાલ છે કે એબ્સિસિક એસિડ પણ એવું છે કે જ્યારે સ્ટ્રેસ જોવા મળે ત્યારે પ્રોડ્યુસ થાય છે અને ઇથિલિન પણ ત્યારે જ પ્રોડ્યુસ થાય છે. ઓકે, તે વનસ્પતિને વૃદ્ધત્વ તરફ ઝડપથી લઈ જાય છે, એટલે કે ફ્રૂટ રાઇપનિંગ. એના માટે આપણે ઇથિલિનનો યુઝ કરીએ છીએ. મેઇનલી ઇથિલિનનું ફંક્શન શું છે તો કે વૃદ્ધત્વ તરફ લઈ જાય એટલે ફ્રૂટનું રાઇપનિંગ કરે છે કે જે અંગ ખેરવાની ક્રિયામાં ઝડપથી બને છે. અંગ ખેરવાની ક્રિયા મતલબ ફ્રૂટ રાઇપ થઈ જાય અને રાઇપ જે ફ્રૂટ થઈ જતું હોય તે પછી ઝાડની સાથે છોડની સાથે રહેતું નથી, એ ખરી પડે છે. ઓકે, ત્યારબાદ છે ઇથિલિનની અસરમાં તો કે પાકનું અંગ ખેરવવાનું, ફળ પાકવાનું, બીજને અંકુરણ અને ઉત્તેજિત કરવાનું તથા પુષ્પોદ્ભવ તથા પ્રકાંડ ઉપર અસ્થાનિક મૂળ ઉત્પન્ન થવું વગેરે ક્રિયાઓ ઇથિલિનના લીધે થાય છે.
અને ત્યારબાદ ઇથિલિન છે એનું મેઇન ફંક્શન શું છે તો કે અપરિપક્વ ફળને ઇથિલિન આપવાથી એ ફળો હોય વહેલા પાકી જાય છે. મેં કહ્યું ને કે જે કાચા ફળો હોય એને વહેલા આપણે પકાવવો હોય તો આપણે ઇથિલિનનો યુઝ કરીએ છીએ. આપણને ખ્યાલ છે કે કેળા છે કે જે અત્યારે આપણે એક કેમિકલ આવે છે કે જેમાં બોળી દઈએ તો તે યલો કલરના થઈ જાય છે, તરત ઇન્સ્ટન્ટ પાકી જતા હોય છે 1 થી 2 દિવસમાં જ. તો એ શા માટે છે તો કે એમાં ઇથિલિન આવેલું છે. હા, ઇથિલિનનો વધુ યુઝ આપણી બોડી માટે હાર્મફુલ છે, પણ આપણે વધુ એને જો ઝડપથી પકાવવું હોય તો એના માટે ઇથિલિનનો સ્પ્રે કરવામાં આવે છે. ત્યારબાદ છે ઇથિલિન કે જે ટમેટા, સફરજન, દ્રાક્ષ વગેરેને ઝડપથી પકાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. તથા કપાસના જે કાલા હોય એને ખેરવવા માટે, રબરનો સ્ત્રાવ લાંબો સમય સુધી ચાલુ રાખવા માટે, તથા શેરડીમાં ખાંડનું પ્રમાણ વધારવું હોય, તમાકુના પર્ણને જલ્દી પાકવા માટે, તથા પાઇનેપલનું જે છે એમાં પુષ્પોદ્ભવ કે જેમાંથી વધારે જલ્દી ફૂલો ઉત્પન્ન થાય એના માટે આપણે ઇથિલિનનો યુઝ કરીએ છીએ. અને ફળના સંગ્રહ માટે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો સિલ્વર નાઇટ્રેટનો છંટકાવ એ ઇથિલિનની અસરને અવરોધવા માટે કરવામાં આવે છે. ઘણી વખત કેવું હોય છે કે કોઈ ફળ હોય એ સ્પીડમાં પાકી જતું હોય છે, તો આપણે એ જે જલ્દી પાકી જતું હોય ફળ એને અટકાવવા માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ અને સિલ્વર નાઇટ્રેટનો યુઝ કરીએ છીએ કે જેથી ઇથિલિનની જે અસર છે એને અવરોધાય. કેમ કે ઇથિલિન છે એ તો સ્પીડમાં ફળને રાઇપિંગ કરી દેશે, ફ્રૂટ રાઇપિંગ સ્પીડમાં કરશે, પરંતુ સિલ્વર નાઇટ્રેટ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ રાઇપિંગની જે પ્રોસેસ છે એને સ્લો કરશે. એટલા માટે આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ છે ઇથેરેલ. તો ઇથેરેલ શું છે તો કે પ્રવાહી સ્વરૂપે રહેલું છે. મેં તમને જે હમણાં આગળ વાત કરી ને કે કેળા કે જેને પકાવવા માટે પ્રવાહીમાં આપણે બોળી દઈએ છીએ તો એ પ્રવાહી સ્વરૂપે જે રહેલું છે તે ઇથેરેલ છે. અને ઇથેફોન કે જે ગેસિયસ ફોર્મમાં રહેલું હોય છે, જે ગેસિયસ ફોર્મમાં ઇથેફોન રહેલું હોય છે તે શેરડી, તમાકુ અને ડાંગર અને ઘઉંના પાકમાં વહેલા પાકી જાય એના માટે આપણે પકાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે લાસ્ટ વાત કરીએ કે નેપ્થેલિક એસિટિક એસિડ કે જેનો છંટકાવ કરીએ તો ફૂલ હોય એને ખરતા અટકાવી શકાય છે અને ફળ બેસવામાં મદદ થાય છે. મતલબ કે આપણને ખ્યાલ છે કે ફૂલમાંથી જ ફળમાં રૂપાંતરણ થાય છે. જો ફૂલ ખરી જાય તો એમાંથી ફળ બેસવાના નથી, એટલે કે ફળ ડેવલપ થવાનું નથી. એટલા માટે નેપ્થેલિક એસિટિક એસિડ છે એ ફૂલને ખરતા અટકાવે છે અને ફળ બેસવામાં મદદ કરે છે. ત્યારબાદ છે નેપ્થેલિક એસિટિક એસિડના છંટકાવથી મોટા કદની જો ડુંગળી હોય એનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. એટલે કે ફળની ફ્રૂટ સાઇઝ ઇન્ક્રીઝ કરે છે નેપ્થેલિક એસિટિક એસિડ. ત્યારબાદ છે મેલિક હાઇડ્રેસ કે જે મેલિક હાઇડ્રેઝાઇડ હોય છે, MH તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એનો આપણે છંટકાવ કરીએ તો ફળની લંબાઈ અને ઉત્પાદન ટકાવી શકાય છે. એટલે કે વૃદ્ધિને પ્રતિરોધક હોય છે. આપણને ખ્યાલ છે કે મેલિક હાઇડ્રેઝાઇડ તો એને આપણે ડુંગળીના જે કોટા ફૂટવાની પ્રક્રિયા થતી હોય છે એને જો આપણે અટકાવી હોય કે જેને આપણે સ્પ્રાઉટ કહીએ છીએ, ડુંગળીમાં જે કોટા ફૂટી જતા હોય છે એને, તે સ્પ્રાઉટને સ્ટોપ કરવા માટે MHનો યુઝ થાય છે, મેલિક હાઇડ્રેડાઇઝર. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણો આજનો આ જે પ્લાન્ટ ગ્રોથ હોર્મોનનો જે પોર્શન છે અહીં ખતમ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ તમને આજનો આપણો વિડીયો કેવો લાગ્યો તો એના માટે જ તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. ઓકે, ફરી મળશું, આપણે નવી વાતો કરશું, નવા આપણા ચેપ્ટરનું સ્ટાર્ટ કરીશું. આપણું જે સોઇલ સાયન્સને લગતા જે ચેપ્ટર છે એના જ પોર્શનને આપણે કન્ટિન્યુ કરશું. અને આપણું સોઇલ સાયન્સનો પોર્શન ખતમ થઈ જાય પછી આપણે એગ્રોનોમી છે, પ્લાન્ટ પેથોલોજી છે, એન્ટેમોલોજી છે અને પ્લાન્ટ બ્રીડિંગ છે, બધા અલગ અલગ પોર્શનને લઈશું. આપણે 1 બાય 1 પોર્શન લઈશું. એવું એટલા માટે કે આપણું એક લિંક રહે. બાકી કેવું થશે, હું તમને ગમે એમ અત્યારથી ટોપિક કરાવીશ તો પછી તમારું એ કમ્પાઇલ નહીં થાય તમારી રીતે. આ બધા ટોપિક છે એકબીજા સાથે ઇન્ટરલેક હોય છે. આ તો વચ્ચે પ્લાન્ટ હોર્મોનનું મને કીધું હતું, રિક્વેસ્ટ આવી હતી એટલા માટે આજે મેં વચ્ચે લીધેલું છે. પણ ફરી આપણે આપણા શેડ્યુલમાં જ ચાલશું કે સોઇલ સાયન્સને લગતા બધા જ ટોપિક કમ્પ્લીટ કરશું. પછી હા, આપણે એક ટોપિક ખતમ થઈ જાય પછી એમાં તમને એવું લાગે કે હજી કંઈ તમારે વસ્તુ એડ કરવી છે તો તમે લોકો મને કહી શકો છો. તમારી કમેન્ટ્સને હું ઓલવેઝ વેલકમ કરું છું અને હું એને રેકમેન્ડેડ વ્યવસ્થિત થાય, એનું અમલીકરણ થાય એવું મારા 100% મારા એફર્ટ્સ હોય જ છે. ઓકે, thank you. Keep connecting with us.